નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા મહત્વની ખબરમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. બંધારણ દિવસની દેશભરમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય કાર્યક્રમનું આયોજન સંસદમાં કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ તમામ સંસદ સભ્યો હાજર રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં ટપાલ ટિકિટથી લઈને સ્મારક સિક્કા પણ જારી કરવામાં આવ્યા હતા. બંધારણના એક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ઉજવણી વેળા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ પણ સંબોધન કર્યું હતું. ભારતના બંધારણની પણ વાત કરવામાં આવી હતી. બંધારણ અમલી થવાને 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના બંધારણને અમલી બન્યાને 75મી વર્ષગાંઠની દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. મંગળવારના દિવસે ભવ્ય કાર્યક્રમો દેશના જુદા જુદા ભાગોમાં આયોજિત કરવામાં આવ્યા હતા. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર મંગળવારે જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પહેલીવાર પીએમ મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક જ મંચ પર સાથે બેઠા હતા. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુ, રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરિવંશ પણ દેખાયા હતા. આ કાર્યક્રમની થીમ આપણું બંધારણ, આપણું સ્વાભિમાન રાખવામાં આવતા તેની પણ ઉત્સુકતા રહી હતી. બંધારણની 75મી વર્ષગાંઠની યાદમાં સિક્કો અને ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી હતી. સંસ્કૃત અને મૈથિલીમાં બંધારણની નકલો પણ જાહેર કરવામાં આવી હતી. બે પુસ્તકો, ભારતીય સંવિધાનનું નિર્માણ, એક ઝલક અને ભારતીય સંવિધાનનું નિર્માણ અને તેની ગૌરવશાળી યાત્રાનું વિમોચન કરવામાં આવ્યું હતું. બંધારણ દિવસની ઉજવણીને લઈને સભ્યો ભારે ઉત્સાહિત દેખાયા હતા. અત્રે નોંધનીય છે કે 75 વર્ષ પહેલા આ જ દિવસે બંધારણ સભાના એ જ સેન્ટ્રલ હોલમાં બંધારણ સભાએ બંધારણ ઘડવાનું ઐતિહાસિક અને નોંધપાત્ર મોટું કામ કર્યું હતું. બંધારણ આપણા દેશનો સૌથી પવિત્ર ગ્રંથ છે. આજે આપણે ઐતિહાસિક દિવસના સાક્ષી છીએ. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે આ દિવસે બંધારણ સભાએ બંધારણના મુસદ્દાનું કામ પૂર્ણ કર્યું અને તેને સમર્પિત કર્યું અને અપનાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે દેશ વતી હું બંધારણ સભાના સભ્યોનું આભાર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે કહ્યું કે બંધારણ સભાની 15 મહિલા સભ્યોના યોગદાનને याद करवानो पण आ प्रसंग है। संविधान दिवस के पावन अवसर पर आप सभी के बीच आकर मुझे हार्दिक प्रसन्नता हो रही। संविधान हमारे देश का सबसे पवित्र ग्रंथ है। आज हम सब एक ऐतिहासिक अवसर के भागीदार भी बन गए हैं और साक्षी भी। 75 वर्ष पहले संविधान सदन के इसी केंद्रीय कक्ष में आज ही के दिन संविधान सभा ने नवस्वाधीन देश के लिए संविधान निर्माण का बहुत बड़ा कार्य संपन्न किया था।
उस दिन संविधान सभा के माध्यम से हम भारत के लोगों ने इस संविधान को अपनाया, अधिनियमित किया और आत्मार्पित किया था। हमारे संविधान हमारे लोकतांत्रिक गणतंत्र की सुदृढ़ आधारशिला है। हमारा संविधान हमारे सामूहिक और व्यक्तिगत स्वाभिमान को सुनिश्चित करता है। आज कृतज्ञ राष्ट्र की ओर से मैं संविधान सभा के सदस्यों और कर्मियों को श्रद्धांजलि अर्पित करती हूँ। ये देश का सौभाग्य है कि संविधान सभा के अध्यक्ष डॉक्टर राजेंद्र प्रसाद ने तथा प्रारूप समिति के अध्यक्ष डॉक्टर बाबा साहेब अम्बेडकर ने संविधान निर्माण की यात्रा का मार्गदर्शन किया। बाबा साहेब अम्बेडकर ने प्रगतिशील और समावेशी सोच की छाप हमारे संविधान पर अंकित किया है। संविधान सभा में बाबा साहेब के ऐतिहासिक संबंधों से ये तथ्य स्पष्ट होता है कि भारत लोकतंत्र की जननी है। अपने लोकतंत्र पर गौरव की इसी भावना के साथ आज हम सब इस विशेष अवसर पर एकत्र हुए। ये अवसर संविधान सभा की 15 महिला सदस्यों के योगदान को स्मरण करने का भी है। છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે પછાત વર્ગો માટે ઘણા પગલાં લીધા છે। તેમને પાકા મકાનો અને ખાદ્ય સુરક્ષા મળી રહી છે। ભારતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું निर्माण થઈ રહ્યું છે। હું આ માટે સરકારની પ્રશંસા કરું છું। બંધારણની 75મી વર્ષગાંઠ પર 75 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો। તમામ લોકો સારી રીતે જાણે છે કે ખરેખરમાં બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ પસાર કર્યું હતું, જેને 26 જાન્યુઆરી 1950ના રોજ દેશે સ્વીકાર્યું હતું। મહત્વની ખબરમાં આગળ વાત કરીએ તો બ્રિટનમાં વિનાશકારી બર્ટ તોફાને ભારે હાહાકાર મચાવી દીધો છે। અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। તોફાની પવન, ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે હાલત ખૂબ જ ખરાબ થઈ છે। હેમ્પશાયર પોલીસે કહ્યું છે કે વિન્ચેસ્ટર નજીક A34 ખાતે કાર વૃક્ષ સાથે અથડાતા એક વ્યક્તિનું મોત થયું છે। સાથે સાથે લોકો પણ અટવાઈ પડ્યા છે। વિનાશકારી તોફાન બર્ટના કારણે રેલવે સેવા ખોરવાઈ છે, સાથે જ વિમાની યાત્રીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શ્રેણીબદ્ધ ફ્લાઇટ અને ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવે છે અથવા તો રદ કરવાની ફરજ પણ પડી છે। હજારો લોકો અંધારપટની સ્થિતિ સર્જાતા તકલીફમાં મુકાઈ ગયા છે। ઇંગ્લેન્ડના વેલ્સ, સ્કોટલેન્ડમાં હાલત વધારે ખરાબ છે। બ્રિટનમાં તોફાન બર્ટે ભારે તબાહી મચાવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે, જો કે જનજીવન પર માઠી અસર થઈ છે। બર્ટ વાવાઝોડાને કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પૂરના પાણી સેંકડો ઘરોમાં ઘૂસી ગયા છે। જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે। આ સપ્તાહના અંતે દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ અને 129 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે તોફાનને કારણે ઘણા રેલવે ઓપરેટરોએ તેમની સેવાઓ પણ રદ કરી દીધી હતી। કેટલાક વિસ્તારોમાં લગભગ 130 મીમી વરસાદ પડ્યો હતો, જેને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી અને રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા। ઉત્તર વેલ્સમાં પૂરના પાણી ભરાયા બાદ ગુમ થયેલા શ્વાન અને એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે લેન્કેશાયર, નોર્થમ્પ્ટનશાયર અને કિંગ્સવર્થીમાં
શંકાસ્પદ હવામાન સંબંધિત ઘટનાઓ બાદ તેમની કારમાં 3 લોકોના મોત થયા છે. સાઉથ વેલ્સમાં પૂરથી 200 થી 300 મિલકતો પ્રભાવિત થઈ હતી. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વેલ્સના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે, જ્યાં પોન્ટીપ્રિડના રહેવાસીઓ તેમના ઘરોમાંથી પૂરના પાણીને બહાર કાઢવા માટે સખત સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ગ્રેટ વેસ્ટર્ન રેલવે પૂર, પડી ગયેલા વૃક્ષો અને ભૂસ્ખલનને કારણે દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તેના ઘણા મહત્વપૂર્ણ રૂટ પર સેવાઓ બંધ કરી દીધી છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા બાદ સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયા હતા અને 82 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીઓને દબોચી લીધા છે. મોતના સોદાગરો હવે પોલીસ સંકંજામાં આવી ગયા છે. શું છે સમગ્ર વિગતો, જોઈએ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પાર પાડ્યું સૌથી મોટું ઓપરેશન. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની ધરપકડ. ખ્યાતિકાંડના ફરાર આરોપીઓ પોલીસ સકંજામાં. ચેરમેન કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 4 ફરાર આરોપી ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ અને મિલિંદ પટેલની ધરપકડ કરી લીધી છે. ડોક્ટર પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, મિલિંદ પટેલ. ખ્યાતિકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે હજુ પણ 3 આરોપીઓ ફરાર છે, જે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, ડોક્ટર સંજય પટોડિયા. આરોપીઓને જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવે છે, જેમાંથી 1 આરોપી પહેલા પકડાઈ ચૂક્યા છે. 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે. જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા. આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા, જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈ ગયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ કરી રહી હતી. તે સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી, જેને આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. તમામ આરોપીઓએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા. તે સમયે ચિરાગ રાજપૂતની ખેડાથી, જ્યારે રાહુલ જૈન અને મિલિંદ પટેલની ધરપકડ ઉદયપુરથી કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડોક્ટર સંજય પટોડિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટર સંજય પટોડિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યા છે. એટલું જ નહીં, પરંતુ ડોક્ટર સંજય પટોડિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ
હજુ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. મહત્વની ખબરમાં આગળ વાત કરીએ તો ટેટ અને ટાટ વાળા શિક્ષકોની ભરતીને લઈને અનેક વખત દેખાવ કરવામાં આવી ચૂક્યા છે. વારંવાર રજૂઆત પણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફરીવાર ઉમેદવારો લડાયક મૂડમાં આવી ગયા છે. આ વખતે ઉમેદવારોએ સાફ શબ્દોમાં કહ્યું છે કે પૂરતા પ્રમાણમાં ભરતી કરવામાં આવી રહી નથી. આ ઉમેદવારોએ જુદી જુદી માંગણી સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા, સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જો કે પોલીસે પહેલાથી જ મોરચો સંભાળી લીધો હતો અને વધારે ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવે તે પહેલા જ અનેક ઉમેદવારોની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. ટેટ પાસ થઈ ચૂકેલા ઉમેદવારો ફરી એકવાર રજૂઆત કરવા માટે અને સરકાર પર દબાણ લાવવાના હેતુથી પાટનગર ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. સાથે સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. ટેટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચે તે પહેલા જ પોલીસે મોરચા સંભાળી લીધા હતા. આ તમામ ઉમેદવારોએ ધોરણ 1 થી 5 ને ચાલુ વિદ્યા સહાયકમાં જગ્યા વધારવા માટેની માંગણી કરી હતી. ઉમેદવારો ભરતી સહિતની વિવિધ માંગણી સાથે સચિવાલય તરફ આગળ વધ્યા હતા. શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવાની માંગણી પણ કરી હતી. તમામ ઉમેદવારોનું કહેવું છે કે વર્ષ 2011 થી 2023 સુધીમાં ટેટ 1 પાસ ઉમેદવારોની ભરતી ખૂબ ઓછી કરવામાં આવી છે અથવા તો ભરતી નહિવત કરવામાં આવી છે. ધોરણ 1 થી 5માં 10,000 જેટલી ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પાટનગર ગાંધીનગરમાં જીવરાજ ભવન ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે સૂત્રોચ્ચાર કરતા ઉમેદવારોની અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ 30 વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. અત્રે નોંધનીય છે કે વિતેલા વર્ષોમાં પણ અનેક વખત દેખાવ કરીને માંગણી કરવામાં આવી ચૂકી છે. જો કે હજુ સુધી તેમની માંગણી મુજબ ભરતી કરવામાં આવી હતી. વિતેલા વર્ષોમાં ટેટ અને ટાટવાળા શિક્ષકો કાયમી ભરતીની માંગને લઈને ગાંધીનગર સ્વર્ણિમ સ્કૂલ 1 સચિવાલય પહોંચી ચૂક્યા છે, જ્યાં બેનર સાથે વિરોધ પ્રદર્શન કરાયા હતા. હવે ફરી એકવાર ટેટ અને ટાટવાળા શિક્ષકોએ કાયમી કરવાની રજૂઆત સાથે ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના ઉનાવમાં બ્રિટિશ શાસનકાળ વેળાનો 175 વર્ષ જૂના પુલનો એક ભાગ ધરાશાયી થઈ જતા સનસનાટી મચી ગઈ હતી. તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો. સોમવારે આ બનાવ બન્યા બાદ તંત્રના લોકોની સમારકામની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. શુક્લાગંજમાં બ્રિટિશ શાસનકાળ વેળાનો બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો. માળખાકીય પ્રશ્નોના કારણે વર્ષ 2019 બાદથી આ બ્રિજ બંધ હાલતમાં રાખવામાં આવ્યા બાદ આ બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો હતો. તંત્રના લોકો એમ પણ કહી રહ્યા છે કે આ બ્રિજને લઈને રિપેર કામગીરી ખૂબ જ ખર્ચાળ બની ગઈ હતી. આ બ્રિજ ધરાશયી થયા બાદ સ્થાનિક તંત્રો દ્વારા જુદી જુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે. ઉનાવના શુક્લાગંજ વિસ્તારમાં ગંગા નદીમાં પુલનો હિસ્સો ધરાશાયી થયો હતો. આ બ્રિજ કાનપુર અને ઉનાવ જિલ્લા વચ્ચે સ્થિત છે. આ બ્રિજનું નિર્માણ 1874માં કરવામાં આવ્યું હતું. ઉધ અને રોહિલખંડ લિમિટેડ કંપની દ્વારા
આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક માટે બ્રિજને લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યો હતો. બ્રિજના કાનપુર બાજુ પર 2021માં કેટલીક તકલીફ થઈ હતી. ખાસ કરીને નિર્માણ સ્તર 2, 10, 17 અને 22 નંબરના પિલરમાં તકલીફ થઈ હતી, જેને કારણે ટ્રાફિક માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કાનપુર અને ઉનાવ બંને બાજુ પર સાવચેતીના પગલા રૂપે બેરિકેડ મૂકી દેવામાં આવ્યા હતા. આઝાદીની લડતના સાક્ષી રહેલા આ પુલ એક સમય કાનપુરને લખનૌ સાથે જોડાવાનું કામ કરતો હતો. જો કે 4 વર્ષ પહેલા જ આ પુલને કાનપુર વહીવટી તંત્રએ અવરજવર માટે બંધ કરી દીધો હતો. ગંગા પુલનું ઐતિહાસિક મહત્વ છે, એટલા માટે મહાનગરપાલિકા તેની જાળવણી કરી રહ્યું હતું. આ પુલને હેરિટેજ તરીકે દર્શાવવા માટે તેના બ્યુટિફિકેશનમાં કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ પુલનો એક ભાગ તૂટીને ગંગાના પાણીમાં સમાઈ ગયો હતો. આ બ્રિજ 800 મીટરમાં ફેલાયેલું છે. રેસિડેન્ટ એન્જિનિયર SB ન્યૂટન અને આસિસ્ટન્ટ એન્જિનિયર વેજગાર્ડની દેખરેખ હેઠળ આ બ્રિજનું નિર્માણ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ બ્રિજને 5મી એપ્રિલ 2021ના દિવસે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. સાથે સાથે સમારકામ માટે બજેટ રકમ 29.5 કરોડ રૂપિયા આપવામાં આવી હતી. તો મહત્વની ખબરમાં બસ અત્યારે આટલું જ. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.